વડોદરાના સાવલીના તાલુકાના અણખોલ ગામની વાત કે જ્યાં ગ્રામ પંચાયતના રૂપિયા 1.6 કરોડની ઉચાપત મામલે ફરિયાદ નોંધી લેવાઈ છે। આ ઘટનાની વાત કરીએ તો વર્ષ 2018થી 22 સુધી ગામના સરપંચ અને તલાટીના મેળાપીપણાથી ગ્રામ પંચાયતના વિવિધ બેંક ખાતામાંથી ઉચાપત થયાની વિગતો સામે આવી, જેમાં ખાતાકીય તપાસ માટે ટીમની રચના કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ આવતા જ જિલ્લા વિકાસ અધિકારીએ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે હવે બંને આરોપી સામે ફરિયાદ નોંધી પોલીસે આ કેસમાં કામગીરી શરૂ કરી છે। મંજુસર પોલીસ સ્ટેશન ખાતે દિગ્વિજયસિંહ ઝાલા તત્કાલીન તલાટી કમ મંત્રી અણખોલ અને તરલિકાબેન પટેલ તત્કાલીન સરપંચ શ્રી અણખોલ ગ્રામ પંચાયત દ્વારા અંદાજિત 1,62,13,154 રૂપિયાની અણખોલ ગ્રામ પંચાયતમાં સને 2018-19થી 22-23 દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ ઉચાપત કર્યા હોવાનું જણાવતા મંજુસર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની પોલીસ ફરિયાદ અમારા દ્વારા દાખલ કરવામાં આવેલ છે।